વેલકમ મિત્રો, ફરી વખત એક નવી ભરતી આવી ગઈ છે લેબોરેટરી ટેકનિશિયનને લગતું, જે છે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવે છે. તે ભરતીની અંદર તમારે કઈ શૈક્ષણિક લાયકાત જોશે, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું છે અને તમારી ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ, તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પોસ્ટનું જે નામ છે આપણને સ્ક્રીન ઉપર જોવા મળે છે, લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 સીધી ભરતી છે અને જે લેવામાં આવનાર છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા. અને એમનો જે જાહેરાત ક્રમાંક છે તે પણ આપણને અહીંયા આપવામાં આવેલો છે. એટલે કોઈ પણ અરજી આપણે કરતા હોઈએ ત્યારે તેમનો જે જાહેરાત ક્રમાંક છે તેના આધારે તેમની આગળની જે નોટિફિકેશનો અને અપડેટ્સ મળવાના હોય તે આપણને એમના આધારે મળે છે. એટલે જાહેરાત ક્રમાંક પણ આપણે યાદ રાખો. આમની અંદર મુખ્ય માહિતીની વાત કરીએ તો કુલ જગ્યા જે છે આમની અંદર 108 છે અને માસિક પગારની વાત કરીએ તો 40,800 રૂપિયા છે. અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ જોઈએ આપણે તો 20/5/2026 જે છે તે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. આગળ આપણે માહિતીમાં જોઈએ તો કેટેગરી મુજબ જે છે આમાં કુલ 108 જગ્યામાંથી કેટલી જગ્યા ફાળવવામાં આવેલી છે, કઈ કઈ કેટેગરીની, તેમની જે વિગત છે તે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. જનરલ કેટેગરીના જો કોઈ ઉમેદવાર આમની અંદર અરજી કરવા માંગતા હોય તો તેમની માટે જે છે 40 વેકેન્સી જે છે એ રિઝર્વ છે. અને એસસીબીસીના જે કેન્ડિડેટ છે તેમની માટે પણ 40 વેકેન્સી રિઝર્વ છે. અને બાકી એસટી કેટેગરીના જો કોઈ ઉમેદવાર હોય તો તેમની માટે 15 વેકેન્સી છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 8 અને અન્ય ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમની માટે અહીંયા 5 વેકેન્સી આપણને જોવા મળી રહી છે. શૈક્ષણિક લાયકાત આની અંદર કઈ તમારી પાસે હોવી જોઈએ તેમના વિશેની ઇન્ફોર્મેશન જે છે તે આપણને આ પેજ પર જોવા મળી રહી છે. સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ કેમિસ્ટ્રી વિષય અથવા માઇક્રોબાયોલોજી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા બાયોટેકનોલોજી. આ કોઈ પણમાંથી જો તમે એક સબ્જેક્ટ ઉપર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો તમે આમની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. સાથે સાથે તમારી પાસે જે ડિપ્લોમાનો કોર્સ આવે છે લેબોરેટરી ટેકનિશિયન અથવા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ, આમની અંદર તમે કોઈ એક કોર્સ કરેલો હશે અને સાથે તમારી પાસે જો સ્નાતકની ડિગ્રી હશે જે વિશે આપણને જણાવવામાં આવ્યા છે, આ બે વસ્તુ તમારી પાસે કમ્પ્લીટ હોય તો તમે જે છે એ લેબોરેટરી આસિસ્ટન્ટનું જે ફોર્મ છે તે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. અને સાથે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ જે હોય એનું સર્ટિફિકેટ આવે તે પણ હોવું જરૂરી છે. પછી ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો આમની અંદર કેટલી ઉંમર સુધીના લોકો આમાં ઓનલાઈન ફોર્મ જે છે તે ભરી શકે, તો મહત્તમ મર્યાદા જે છે તે આપણને અહીંયા દેખાડવામાં આવી છે કે 36 વર્ષ કરતાં જો તમારી ઓછી ઉંમર હોય તો તમે ફોર્મ ભરી શકો છો. અને જે છે તારીખ તમારે ધ્યાનમાં લેવાની રહેશે 20/5/2026. આ જે ડેટ આપણને આપવામાં આવેલી છે એની પહેલાં તમારી જે ઉંમર છે 36 વર્ષ હોય તો તમે ઓનલાઈન ફોર્મ જે છે તે ભરી શકો છો. અને આના સિવાય જે કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળવાપાત્ર જે છે તે આપણને અહીંયા જમણી સાઈડમાં બતાવવામાં આવ્યું છે કે સામાન્ય વર્ગની જો કોઈ મહિલા ઉમેદવાર હોય તો એમને 5 વર્ષની વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે પુરુષ હોય તેમને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. અને મહિલા કેન્ડિડેટ જો કોઈ હોય અનામત વર્ગના તો તેમને 10 વર્ષની જે છે તે વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવશે. આગળ આપણે માહિતી જોઈએ તો અરજી ફી અને ચૂકવણી તમારે કેવી રીતે કરવાની રહેશે. તો અરજી ફીની આપણે વાત કરીએ તો સામાન્ય વર્ગના જે કેન્ડિડેટ છે જનરલ કેટેગરીના તે લોકોએ 100 રૂપિયા જે છે સર્વિસ ચાર્જ સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, એપ્લિકેશન તમે જે કરો છો એમના માટે. અને બાકીના જે કેન્ડિડેટ છે એસસી એસટી એસીબીસી ઈડબ્લ્યુએસ અને એક્સ સર્વિસમેન તે લોકોએ કોઈ પણ પ્રકારની જે છે તે ફી ભરવાની રહેતી નથી. અને જો ફી ભરવાની અંતિમ તારીખની આપણે વાત કરીએ તો 20/5/2026 પહેલાં તમારે જો આમની અંદર ફોર્મ એપ્લાય કરો તો તમારે 20/5/26ની પહેલાં તમારે ફી ભરી દેવાની રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ શું છે. તો કે કુલ ગુણ જે છે તે આમની અંદર 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. સમયની 3 કલાક રહેશે. માઇનસ પદ્ધતિ સાથે પેપર હશે એટલે પર ક્વેશ્ચન તમારો જો ખોટો પડશે તો 0.25 પર માર્ક્સ જે છે તે તમારા માઇનસ થવાને પાત્ર રહેશે. બાકી સિલેબસની વાત કરીએ આપણે તો 20 ગુણ જે છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણના રહેવાના. ત્યારબાદ 20 ગુણ ગુજરાતી ભાષા અને વ્યાકરણના રહેવાના છે. 25 ગુણ
ગણિત અને રીઝનિંગ વિષયના અને 35 ગુણ જે છે જે સામાન્ય જ્ઞાન આપણે જનરલ નોલેજ કહીએ છીએ તેમના રહેવાના છે. અને બાકીના જે 100 માર્ક્સનું રહે છે તે જે આપણે પોસ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટની એમને સંબંધિત જે તકનીકી નોલેજ આપણે હોવું જોઈએ એમના વિશેના 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. આગળની માહિતી આપણે જોઈએ તો એમની અંદર અરજી કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી અમુક સૂચના આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો કે જો કોઈ ઈડબ્લ્યુએસ કેટેગરીના જો કોઈ કેન્ડિડેટ હોય અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 3 વર્ષ સુધી માન્ય રહેતું હોય તો એમાં તમારી જે ડેટ છે ઈડબ્લ્યુએસની 21/5/2023 થી 20/5/2026ની વચ્ચે તમારી પાસે કઢાવેલું ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર હોય તો જ તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માન્યતામાં લેવામાં આવશે. અન્યથા તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જે છે તેમને વેલિડ ગણવામાં આવશે નહીં. ત્યાર પછી ફોટોગ્રાફની વાત કરીએ તો ફોટોગ્રાફ જે તમારે ઓનલાઈન અપલોડ કરવાનું છે. આપણે આગળના વિડીયોમાં પણ ઘણી જગ્યાએ જોયું છે 15 KB થી નીચેની સાઇઝનો ફોટો છે અને સાઇન છે એ તમારે અપલોડ કરવાની આવશે. સરકારી કર્મચારીઓ જો કોઈ હોય તો એ લોકો આમની અંદર ઓનલાઈન એપ્લાય કરતા હોય તો સરકારી કર્મચારીઓએ અરજી કર્યાના 3 દિવસની અંદર જે એમનો પોતાનો વિભાગ હોય જે જગ્યાએ નોકરી કરતા હોય ત્યાંથી એમને NOC જે છે સર્ટિફિકેટ આવે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તે મેળવી લેવાનું રહેશે. આગળની વાત જોઈએ આપણે તો આમની અંદર જે છે આગળના મુખ્ય પગલાંની વાત કરીએ તો 29/4/2026 થી 20/5/2026 આની દરમિયાન તમારે ઓનલાઈન જે છે અરજી કરી દેવાની રહેશે. અને ઓનલાઈન જે અરજી કરવાની વેબસાઇટ છે તે આપણને સ્ક્રીન ઉપર અહીંયા જોવા મળી રહી છે http.ojas.gujarat.government.in. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો આ પ્રકારની ઇન્ફોર્મેશન તમે કોઈ પણ સરકારી ભરતી બાબતની મેળવવા માંગતા હોય તો જે અમારી ચેનલ છે એને લાઈક કરો. અને જો કોઈ તમારે સ્પેશિયલ આમાંથી કોઈ અલગ માહિતી અથવા કોઈ સબ્જેક્ટ ઉપર વિડીયોની જરૂરિયાત હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવી શકો છો. તમારા જો કોઈ મિત્ર હોય અને એમને આ DMLT અથવા મેડિકલ લેબોરેટરીના જો કોઈ કોર્સ કરેલા હોય તો તેમના સુધી આ વિડીયોને શેર કરો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ અપડેટ તમે રેગ્યુલર મેળવવા માંગતા હોય તો જે છે નોટિફિકેશન બેલને ઓન કરી દો એટલે આગળનો જ્યારે પણ વિડીયો અપલોડ થાય ત્યારે તમને જે છે જે નોટિફિકેશન મળી રહે અને તમને આવનાર ભરતી જે છે તેમના વિશેની અપડેટ જે છે તે સૌથી પહેલાં મળી રહે. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.